આગળ સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 2 માટે હવે દાખલા નંબર 2 માં તમને આકૃતિ આપી છે મેં એ આકૃતિ અહીંયા દોરી દીધી છે આકૃતિ પ્રમાણે તમને ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો PQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે ટૂંકમાં આ ટીપી અને ટીક્યુ આપણને બે સ્પર્શક આપેલા છે અને આ સ્પર્શકથી કેન્દ્ર આગળ બનાવેલો બિંદુ આ સ્પર્શ બિંદુ જે છે P અને Q કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો 110 નો છે પ્રશ્ન છે PTQ શોધો PTQ એટલે આ ખૂણો આપણે શોધવો છે હવે આ ખૂણાનું માપ શોધવા માટે સૌથી પહેલા જુઓ આ OP ત્રિજ્યા સ્પર્શકને લંબ થાય OP ત્રિજ્યા સ્પર્શકને લંબ એટલે OP લંબ PT આવશે Q ની જગ્યાએ PT ફરીથી OP ત્રિજ્યા સ્પર્શકને લંબ છે અને એ રીતે OQ ત્રિજ્યા પણ સ્પર્શકને લંબ છે OQ લંબ QT બરોબર તો આ બંને પરસ્પર લંબ છે એટલે ખૂણો P બરાબર 90 થાય અને ખૂણો Q બરાબર પણ 90 થાય તો આ બંને કાટખૂણા આપણને 90 અંશના મળી ગયા આ કેન્દ્ર આગળ ખૂણો 110 નો મળી ગયો આ ચોથો ખૂણો શોધવા માટે ચતુષ્કોણ દેખાય છે એ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 એટલે ખૂણો O પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો T પ્લસ ખૂણો P બરાબર 360 એમાં O ની જગ્યાએ 110 Q બરાબર 90 T શોધવાના P બરાબર 90 બરાબર 360 ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 290 ખૂણો T બરાબર 360 સામે જાય તો માઇનસ કરતા 70 એટલે ખૂણો T બરાબર 70 આખું નામ લખી દેવાનું PTQ બરાબર 70 તો આ રીતે આપણને ચોથા ખૂણાની કિંમત મળશે PTQ બરાબર 70 ક્લિયર આ રીતે સાદુરૂપ આપવાનું થાય આગળ દાખલા નંબર 3 માટે દાખલા નંબર 3 માં જે રકમ આપી છે એમાં આના જેવું જ છે પણ થોડોક ફેરફાર છે દાખલા નંબર 3 માં જુઓ O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB O બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કયા PA અને PB આ બે સ્પર્શકો આપણને આપેલા છે એ બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 એ બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે આપણને 80 ઉપર આપણને કેન્દ્ર આગળ 110 આપ્યું હતું અહીંયા આપણને આનું માપ 80 આપેલું છે બરાબર હવે આગળ જુઓ POA એટલે આટલો ખૂણો આપણે શોધવાનો છે હવે આટલો ખૂણો શોધવા માટે પહેલા સાદુરૂપ જે ઉપર આપ્યું એવું જ સાદુરૂપ આમ આપવાનું છે કેવી રીતે તો OA ત્રિજ્યા AP સ્પર્શકને લંબ છે OB ત્રિજ્યા PB સ્પર્શકને લંબ છે પછી લખવાનું ખૂણો A બરાબર 90 અને પછી લખવાનું ખૂણો B બરાબર 90 બંને સ્પર્શક લંબ છે ત્રિજ્યાને એટલે A બરાબર 90 અને B બરાબર પણ 90 અને પછી લખવાનું ચતુષ્કોણ AOBP માં ચતુષ્કોણમાં તમને ત્રણ ખૂણા મળી ગયા 90 90 અને 80 તો ચોથો ખૂણો શોધવા માટે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અને હવે એમાં કિંમત મૂકી દઈએ તો કિંમતમાં જુઓ A ની જગ્યાએ 90 O શોધવાનો B ની જગ્યાએ 90 P ની જગ્યાએ 80 બરાબર 360 હવે 90 અને 90 180 વત્તા 80 એટલે 260 બરાબરની સામે જાય તો માઇનસ કરતા 100 તો આ કેન્દ્ર આગળ આખા ખૂણાનું માપ તમને 100 મળ્યું O એટલે 100 બરાબર AOB નું માપ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કરતા આખો ખૂણો O મળ્યો O એટલે AOB નું માપ આપણને 100 મળ્યું પણ પ્રશ્ન આપણો આટલો જ છે આ ખૂણો શોધવો છે તો હવે આ ખૂણો એટલે કે અડધો ખૂણો શોધવા માટે વાક્ય લખવાનું કે આ OP ખૂણો AOB નો દુભાગે છે ખૂણો કિરણ OP આ જે OP છે એ ખૂણો AOB ને શું કરે છે દુભાગે છે દુભાગે એટલે બે સરખા ભાગ કરે એટલે આખો ખૂણો 100 નો હોય તો અડધો કેટલો થઈ જાય 50 તો એના માટે લખવાનું POA જે ખૂણો શોધવાનો છે તે POA નું માપ આખા ખૂણા કરતા અડધું આખો ખૂણો AOB નું માપ 100 ભાગ્યા 2 એટલે POA બરાબર 50 ક્લિયર આ બંને દાખલામાં સેમ મેથડ છે ખાલી આ એક સ્ટેપ વધે છે આગળ છેલ્લે દાખલા નંબર 7 આ ચેપ્ટરનો છેલ્લો દાખલો અહીંયા સ્વાધ્યાય આપણું પૂરું થશે અને ચેપ્ટર પણ પૂરું થશે દાખલા નંબર 7 એમાં રકમ આપી છે કે બે સમકેન્દ્રી વર્તુળો માહિતીમાં વ્યાખ્યા સમજાઈ હતી સમકેન્દ્રી એટલે એક જ કેન્દ્રવાળું અને ભિન્ન ત્રિજ્યાવાળું તો આ બંને વર્તુળનું કેન્દ્ર O છે પણ ત્રિજ્યા અલગ અલગ છે જો નાના વર્તુળની ત્રિજ્યા 3 છે અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે 3 અને 5 હવે પ્રશ્ન કયો છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જો અહીંયા આ જે મોટું વર્તુળ દેખાય છે
એ મોટા વર્તુળની આ જીવા કહેવાય. બંને અંત્યબિંદુ ક્યાં છે? વર્તુળ પર. તો આ મોટા વર્તુળની જીવા થઈ. પણ આ મોટા વર્તુળની જીવા, આ જો નાનો વર્તુળ દેખાય છે, એ નાના વર્તુળને ખાલી એક જ બિંદુમાં છેદે છે, એટલે નાના વર્તુળ માટે સ્પર્શક કહેવાય. તો મોટાની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ જીવાની લંબાઈ આપણે શોધવાની છે. હવે આ જીવાની લંબાઈ શોધવા માટે સૌથી પહેલાં શું કરવાનું? આ જે નાના વર્તુળની ત્રિજ્યા દોરી એ સ્પર્શકને લંબ થાય છે. તો લખવાનું OM લંબ AB માટે ખૂણો M બરાબર 90. તો હવે આ કાટકોણ ત્રિકોણ બની ગયો. આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ કરતાં MB મળી જાય. તો લખવાનું કાટકોણ ત્રિકોણ OMBમાં પાયથાગોરસ OM² વત્તા MB² બરાબર OB². OMનો વર્ગ એટલે 3નો વર્ગ 9, MB² શોધવાના, 5નો વર્ગ 25, 9 સામે જાય તો માઇનસ કરતા 16, એટલે MB² બરાબર 16, તો MB બરાબર 4. આ અડધું માપ આપણને 4 મળ્યું. તો આખું માપ એના કરતાં ડબલ. આ જીવા ABનું માપ MB કરતાં ડબલ. તો લખવાનું જીવા AB બરાબર 2 MB. MBની જગ્યાએ 4, 4 2 8. તો આ રીતે જીવાનું માપ 8 મળશે. અહીંયા ચેપ્ટર પણ પૂરું, સ્વાધ્યાય પણ પૂરું.